સુરતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના આજે જન્મદિવસ નિમિત્તે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતની મોટી સંખ્યામાં જનતાએ લાભ લીધો હતો। સુરત 165 મજૂરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે। મેગા બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકો માટે 101 ગંગા સ્વરૂપ સ્વવિધવા બહેનોને અનાજની કીટ વિતરણ, વિનામૂલ્ય સેવાથી આવકના દાખલા, મામલતદાર, પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના, વિનામૂલ્ય સેવાથી આયુષ્માન કાર્ડ 10 લાખ, વિનામૂલ્ય સેવાથી ઈ શ્રમ કાર્ડ, નિરાધાર વૃદ્ધ વ્યક્તિ તથા ગરીબને ભોજન જમાડવું, ગાય માતાજીને ઘાસ ખવડાવવાનું આયોજન, વિનામૂલ્ય સેવાથી મોતિયાનું ઓપરેશન, વૃદ્ધ પેન્શન અથવા વિધવા પેન્શન અથવા સિનિયર સિટીઝન કાર્ડ, વિનામૂલ્ય સેવાથી ડૉક્ટર દ્વારા આંખની તપાસ, ડાયાબિટીસ તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ જેવી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિન દિવસને લઈને ઉજવણી કરવાનું આયોજન કરાયું છે। મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વિનામૂલ્યે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે। ટ્રસ્ટી અમિતભાઈ જયસ્વાલ, ગૌરાંગભાઈ બાગિયાવાલા, હિતેશભાઈ શાહ તેમજ ટ્રસ્ટના પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। सीताराम जयस्वाल, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આજે કયા કારણોસર જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજે અમારે 165 મજૂરા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી સાહેબની બર્થડે છે। એ બાબતે અમે લોકો 11 પ્રકારની સેવાકીય પ્રવૃત્તિનો લાભ સુરતના નાગરિકોને આપી રહ્યા છે। શું કહેશો, સંસ્થા દ્વારા કેવી પ્રવૃત્તિ પણ કરાવી રહી? હા, અમારી સંસ્થામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, વિધવા લોકોને અનાજની કીટનું વિતરણ, આયુષ્માન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, પછી વિધવા પેન્શન યોજના, વૃદ્ધ સહાય યોજના, પછી મોતિયાનું ઓપરેશન, આંખની તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ એવી અનેક સેવાકીય પ્રવૃત્તિ અમે વિનામૂલ્યે રાખેલી છે। કેટલા સમય સુધી આ કાર્યક્રમ ચાલુ? અમારો ટાઈમિંગ છે સવારે 9 થી 2 થી 3 વાગ્યા સુધીનો કાર્યક્રમનો રાખેલું છે આપણે। લક્ષ્મણભાઈ બારૈયા, હું સુરત શહેર ભારત રક્ષા મંચનો મંત્રી છું, સુરત શહેરથી અને સુરત જિલ્લાના। આજે અમારા 165 વિધાનસભાના લોક લાડીલા એવા હર્ષભાઈ સંઘવી એમનો સાહેબનો જન્મદિવસ હોવાથી આજે મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી અમે સેવા કાર્ય કરી રહ્યા છે। તેમાં ઘણા બધા પબ્લિકોને માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અમારા સેવાનો લાભ લેવા, અને અમે મા કાલી એજ્યુકેશન ટ્રસ્ટના અમે આખા ગ્રુપ જ છે અમે આખું, અને આ આયોજન કરવામાં આવ્યું છે। આ લાભ લેવા માટે પબ્લિકને શું સંદેશો આપશો? આ લાભ લેવા માટે મેં સંદેશો કાલે પણ આપેલો હતો અને આજથી 3-4 દિવસ પહેલાં બી આપેલો હતો કે અમે જે સેવા પ્રવૃત્તિ કરીએ છીએ એનો વધુમાં વધુ પબ્લિક લાભ લે એવી અમારી નમ્ર અરજ હતી। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।